કેમ છો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું તમારું સ્વાગત છે બેઝિક જ્ઞાનમાં. હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ગુણોત્તર અને પ્રમાણ. જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય અથવા તો 8 થી 12 ધોરણ દરમિયાન ક્યાંક ને ક્યાંક રેશિયો અને પ્રોપોર્શન આવતું હોય, મતલબ કે જે ગુણોત્તર અને પ્રમાણ આવતું હોય, તો તેને આપણે સમજવાના છીએ. જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો આપણે જે જૂનું પ્લેલિસ્ટ બનાવેલું છે ગુણોત્તર આપણે પર્સન્ટેજનું બનાવેલું છે, જેમાં આપણે વ્યવસ્થિત પર્સન્ટેજને અપ ટુ ડેટ ક્લિયર કરેલું છે. અને તમે જોશો તો તમને પછી કન્સેપ્ટ ક્યારેય નહીં ભૂલાય, એ જો તમે સમજેલું હશે તો. બરાબર. તો હવે અને તમારી સાથે જે તૈયારી કરતા હોય ગવર્મેન્ટ એક્ઝામની, તેવા લોકોને પણ શેર કરો આ વિડીયો, કે તે જોવે અને તેનો કન્સેપ્ટ એકદમ મજબૂત થાય. બરાબર. અને બીજી વાત કરીએ તો જો વિડીયો તમને પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભાઈ, તો જેથી અમને પણ શું રહે કે અમને પણ આનંદ આવે. બરાબર, લેક્ચર બનાવવામાં. તો સ્ટાર્ટ કરીએ ગુણોત્તર અને પ્રમાણ. બરાબર. તો હવે જોઈ તો કે જે ગુણોત્તર અને પ્રમાણ છે. બરાબર, ગુણોત્તર અને પ્રમાણ ઇંગ્લિશમાં કહી દઈએ તો રેશિયો એન્ડ પ્રોપોર્શન. બરાબર. હવે જુઓ, આ એક જ સિક્કાની બે બાજુ છે, આ રેશિયો અને પ્રોપોર્શન. બરાબર. તો પેલા રેશિયો વાત કરીએ. માની લ્યો કોઈ એક ક્લાસ છે જેમાં કેટલા વિદ્યાર્થીઓ છે, માની લ્યો કે 50 વિદ્યાર્થી છે. બરાબર. જેમાં બોયઝ કેટલા છે, માની લ્યો 40 છે. ગર્લ્સ કેટલી છે, માની લ્યો કે 10 છે. બરાબર. હવે એમ કીધું હોય કે બોયઝ અને ગર્લ્સનો રેશિયો કાઢો, એટલે કે બોયઝ અને ગર્લ્સની સંખ્યાનો રેશિયો. તો જે પહેલા કીધું હોય એ અંશમાં અને છેદમાં જે બીજું કીધું હોય એ. તો બોયઝ કેટલા 40 અને છોકરીઓ છે 10. તો રેશિયો એટલે કાંઈ નથી, બે જે સંખ્યા છે તેનો ભાગાકાર કરવાનો છે. એ અને બી નો રેશિયો કીધું હોય તો એ ભાંગા બી કરી નાખવાનું, ખતમ કામ. હવે અહીંથી ક્યાં લઈ જવાનું કે બને તેટલા સાદા સ્વરૂપમાં ફેરવવાનું. 40/10 આવી રીતે નહીં રાખવાનું, પણ બને તેટલું સરળ સ્વરૂપમાં ફેરવવાનું, એટલે આપણો જે રેશિયો એટલે 4:1. બરાબર. હવે એક અગત્યની વાત એ પણ છે કે ઉપર તમને કીધું હોય કે એક એ વિદ્યાર્થી છે તે આટલું અંતર કાપે છે, બી વિદ્યાર્થી છે આટલું અંતર કાપે છે. તો તેમાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ઉપર જો કિલોમીટરમાં અંતર લેતા હોય તો નીચે પણ કિલોમીટરમાં, ઉપર જો સેકન્ડમાં વાત કરતા હોય તો નીચે સેકન્ડમાં, ઉપર જો અવરમાં વાત કરતા હોય તો નીચે પણ અવરમાં. બરાબર. એટલે આ એક ખાસ ધ્યાન રાખજો. હવે આપણે સરળ સ્વરૂપ અહીંથી આવું માં નહીં ફેરવાનું કે 4/1 છે તો આ 0.5 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે 2 ઉડી ગયા, તો 2:0.5 આવા રેશિયોમાં નહીં. બને તો અહીંયા 1 આવી જાય, અથવા તો બંને પૂર્ણાંકમાં હોય એવા સ્વરૂપમાં ફેરવવાનો પ્રયાસ કરવાનો. બરાબર. એટલે ફરી જાય, એટલે બને તેટલું સામાન્ય સ્વરૂપમાં તમે ફેરવશો એટલે આપણો એ રેશિયો થઈ ગયો. હવે આ રેશિયો તમને શું બતાવે છે? એક પ્રમાણ દર્શાવે છે કે આ ક્લાસમાં છોકરીઓ કરતા છોકરા 4 ગણા છે, એવું આ બતાવે છે. આનો મતલબ એવો થાય. એટલે પ્રમાણ કેવું છે? પ્રમાણ કે છોકરાઓ છોકરીઓ કરતા 4 ગણા છે, એ પ્રકારનું એક પ્રમાણ છે. બરાબર. હવે જોજો, વાત કરીએ બીજી. હવે જોજો, હવે ફરીથી એક કોઈ ક્લાસ લઈ જેમાં 100 વિદ્યાર્થી છે અને તેમાં 80 છોકરાઓ છે અને ગર્લ્સ 20 છે. બરાબર. હવે એમ કીધું હોય કે બોયઝ ગર્લ્સનો રેશિયો નીકાળો, બોયઝ ગર્લ્સનો રેશિયો કાઢો. બરાબર. હવે બોયઝનું ઉપર આવશે, જે પહેલા કીધું હોય એ ઉપર ને છેદમાં એટલે રેશિયો શું આવ્યું? 80/20, 20 × 80. તો અહીંયા પણ શું જ આવ્યું? આ જ આવ્યું. હવે બેયનું પ્રમાણ સરખું જ થયું, ભલે વિદ્યાર્થીઓની સંખ્યા ભલે અલગ અલગ રહે, પણ પ્રમાણ સરખું જ રહ્યું. એટલે કે આના કરતા છોકરીઓ કરતા છોકરાઓ 4 ગણા છે. અહીંયા પણ ઈ જ કહેવામાં આવે છે. એટલે જે આ બે છે ને એ પ્રમાણમાં છે એમ કહેવાય. બરાબર.
એટલે આવું પૂછાય જનરલી ઘણી વાર કે આ બંને શું છે, પ્રમાણમાં છે. પ્રમાણમાં છે એવું દર્શાવવા માટે આ નિશાની વપરાય છે. 4:1 અને 8:2 આ બંને પ્રમાણમાં છે. 2 ચોકું 8, 1 ચોકું 4. બંનેનું તમે અંતે જે સરળ સ્વરૂપમાં ફેરવશો એટલે 4:1 જ આવશે. એટલે આ બે શેમાં છે, પ્રમાણમાં છે. એટલે આ ક્લાસની જે આપણે આખી વાત કરી ઈ અને આ બેમાં પ્રમાણ સમાન હોવાથી બંને પ્રમાણમાં છે એવું કહેવાય એકબીજાના, બરાબર. એટલે દર્શાવાય આવી રીતે, બંને પ્રમાણમાં છે. હવે ઘણીવાર એવું કીધું હોય કે આ પ્રમાણમાં છે તો આ કાઢી આપો, આ શું થાય તો કે 4/1 બરાબર આ જે x ધારી લીધો, બરાબર, આ ખબર નથી તો x બરાબર 8 આવી જાય, બરાબર. એટલે આવા પ્રમાણોમાં કીધું હોય તો આવા પ્રકારના જે ક્વેશ્ચન છે એ ઘણીવાર પૂછાતા હોય તો એ ધ્યાન રાખવાનું છે. એટલે પ્રમાણપદ વાળો જે આપણે આગલા લેક્ચરમાં જોઈશું કે પ્રમાણપદમાં શું કેવી રીતનું હોય છે, બરાબર. હવે આપણે વાત કરીએ તો હવે કેવા શું માંગે છે, રેશિયો અને પ્રોપોર્શન, એ એક જોઈ લે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. રેશિયો ને પ્રોપોર્શન, એક મિનિટ. તો તમને સમજાઈ ગયું હોય બનતા સુધી તો હવે જોજો. હવે આ પ્રમાણનો ઉપયોગ શું છે એ તમે જાણો કે તમને કીધું હોય તમારા મમ્મીએ કે 2:3 પ્રમાણમાં મરચું ને મીઠું નાખજો શાકમાં. મરચું ને મીઠું જે પેલા છે આ, એટલે કે તમને આનો મતલબ શું કે 2 ભાગ જેટલું મરચું નાખજો અને 3 ભાગ જેટલું મીઠું નાખજો. એટલે કે ટોટલ જે તમે 5 ચમચી લીધી હોય કે જે લીધું હોય, ભાગ એટલે નથી ખબર તમને કેટલું છે. એટલે આ 2 છે, આ 2:3 એટલે 2/3, બરાબર. હવે તમને શું ખબર છે કે આ અહીંયાથી પણ આવેલું છે 4 ને 6. તમને શું ખબર આ 8/12 થી આવેલું છે. એટલે આ અહીંયા ગમે તે હોઈ શકે, 2x માની લેવાનો, બરાબર. આપણે જનરલી વિચાર કરવું હોય અને અલગ અલગ કરવું હોય તો કે 2x ભાગ એટલે શું તો કે આ x જ છે. 2 ભાગ એટલે ભાગ કેટલા હોય એ ખબર નથી એટલે ભાગને x ધારી લીધું 3x, બરાબર. એટલે 2x ભાગ મરચું, 3x ભાગ મીઠું, બરાબર. એ ટોટલ તમે કેટલા ભાગ નાખો છો, 5x ભાગ. હવે એક ભાગમાં ચમચી પણ હોઈ શકે, ચમચો પણ હોઈ શકે, અથવા તમને જે મજા આવે એ હોઈ શકે. આવડું મોટું તપેલું હોય, આવડા બહુ બધા માણસો હોય ત્યારે તમારે એક ચમચીમાં વાત ન આવે, મોટા મોટા ચમચા અથવા તો મોટી મોટી વાટકી પ્રમાણે જ મરચું નાખવું પડે. એટલે ટૂંકમાં તમારે 5 ભાગ તમે એડ કરતા હોય, 5 ભાગ ચમચી એડ કરતા હોય ત્યારે 2 ભાગ મરચું નાખો, ટોટલ 5 ભાગ તમે વસ્તુ એડ કરતા હોય મરચું મીઠું થઈને, તો 2 ભાગ એટલે કે 2 ચમચી મરચું, 3 ચમચી મીઠું, અથવા તો તમારો આ ભાગ ફરી જાય 2 વાટકી મરચી, 3 વાટકી મીઠું, ટોટલ 5 ભાગ નાખવાના, બરાબર. એટલે આ પ્રકારેની આવી વાત છે એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અને પ્રમાણમાં શું છે એ તમારે ધ્યાન રાખવાનું. પ્રમાણ એટલા માટે જ આવ્યા કે આવી રીતના જ્યારે બનાવવું હોય, કોઈ રેસીપી બનાવવી હોય તો તેમાં પણ આટલા પ્રમાણમાં નાખવું. એટલે કે જે પ્રમાણ હોય ને એ વ્યવસ્થિત તમને સમજી શકો કે આની સાપેક્ષે આ. એટલે આનો અને 1:2 પ્રમાણ એટલે શું, માની લો 2:1 પ્રમાણે મરચું મીઠું કીધું નાખવાનું તમને તમારા મમ્મીએ, તો મીઠું કરતા મરચું 2 ગણું નાખવાનું. એટલે ખબર પડે કે તમે જેટલું નાખો મીઠું એનાથી 2 ગણું મરચું નાખો. તમે 2 ચમચી મીઠું નાખો તો 4 ચમચી મરચું નાખો, 1 ચમચી મીઠું નાખો તો 2 ચમચી મરચું નાખો. એટલે આ ભાગ છે એ બહુ અગત્યના છે. અહીંયા x પણ સમજવો જરૂરી છે, બરાબર. તો આશા રાખું છું તમને ગુણોત્તર અને પ્રમાણમાં કંઈક તો ખબર પડી હશે, બરાબર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. અને જો ગમ્યો હોય ને વિડીયો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી અમને પણ સારું લાગે. અને સબસ્ક્રાઇબ ત્યારે જ કરજો જ્યારે તમને તમારા દિલને એમ થાય કે ના ભાઈ
કંઈક સારું ભણાવે છે તો કરજો, બરાબર. તો મળીએ પછીના લેક્ચરમાં.